મોહરહિત આત્માને ઉદ્દેશીને કરાતી શુદ્ધ ક્રિયાને અધ્યાત્મ કહેવાય છે. કૈલાસ પહાડ કરતાં અધ્યાત્મનો પહાડ દિવ્ય છે, ભવ્ય છે. મુનિરાજ સત અસત, શુભ અશુભ, હેય ઉપાદેયનો ભેદ જાણતા હોવાથી વિવેક સ્વરૂપ વૃષભ ઉપર આરૂઢ છે. મુનિરાજને ચારિત્રકલા તે ગંગા છે અને જ્ઞાનકલા તે પાર્વતી છે અને સર્વથા સર્વ પાપથી વિરામ પામવા સ્વરૂપ વીરતી છે. યથાર્થ વસ્તુતત્વના અવબોધરૂપ જ્ઞપ્તિ છે. પરભાવોથી અટકવું તે વીરતી છે. શુદ્ધ જ્ઞાન દશા તે જ્ઞપ્તિ છે. મનમાં પણ જેને રતિ નથી તે વીરતી છે ને ગંગાની ઉપમા આપી છે. ગંગાનું પાણી પવિત્ર છે એવી વીરતીરૂપ ગંગા મુનિરાજને છે. જગન્યથી નૌકાર્ષી, ચૌવિહાર વગેરેથી ગંગાનો જન્મ થાય છે અને સર્વવીરતીરૂપ ગંગા વિસ્તાર પામી 14 રાજલોકવ્યાપી બની જાય છે. જ્ઞપ્તિ તે ગૌરી છે. મુનિને જ્ઞપ્તિ સર્વ અંગે વ્યાપ્ત છે. મેઘ કુમારનો રજનો ઉપદ્રવ મહાવીર ભગવંતે દૂર કર્યો. પોતે ઉપદ્રવ કરે નહીં, કરાવે નહીં એવા મુનિરાજ શિવની જેમ નિરુપદ્રવ હોય છે. જ્ઞાની તત્વ પ્રકાશક છે. જ્ઞાન દર્શન બેને બતાવે છે. સંતાપને દૂર કરનાર જ્ઞાનીને સંતાપ, ગ્લાનિ, ઉદાસીનતા ન હોય. તત્વાંતના નિર્ધાર કરનાર હોવાથી સૂર્યપણું છે. શ્રદ્ધા એ જ સમ્યક્ત્વ. તેનાથી બધા પદાર્થોનો સમ્યક નિર્ધાર થાય છે. સૂર્ય જેમ વિશ્વના સર્વ પદાર્થોનું દર્શન કરાવે છે તેમ સમ્યક દર્શન શાસ્ત્રના સર્વ નિર્ણયને બતાવે છે. કૃષ્ણ ભગવંતને ચંદ્ર અને સૂર્ય બે આંખ છે. નરકાસુરનો વધ કર્યો છે. સાગરમાં મગ્ન બનેલા છે. મુનિ મહાત્માને જ્ઞાન સ્વરૂપ ચંદ્ર અને દર્શન સ્વરૂપ સૂર્ય સમાન તેજસ્વી વિશ્વ પ્રકાશક આંખો છે. મહાવ્રતોમય પવિત્ર જીવન જીવતા હોવાથી નરક ગતિનો ઉચ્છેદ કરનારા છે. ત્યાં જાય નહીં. આ લોકમાં સર્વશ્રેષ્ઠ પ્રકાશવાળા ચંદ્ર અને સૂર્ય છતાં અતિન્દ્રિય પદાર્થોને પ્રકાશિત કરી શકતા નથી. તેને પ્રકાશિત કરવાનું સામર્થ્ય જ્ઞાન અને દર્શનમાં છે. જગતની કોઈ વસ્તુની અપેક્ષા નથી. તેમને કાંઈ જોઈતું નથી. એવું પારમાર્થિક સુખ છે. એવા સુખ સાગરમાં તેઓ સદા મગ્ન રહે છે. આમ હરિ અને હરની અપેક્ષાએ મુનિ મહાત્માની સમૃદ્ધિ જરા પણ ન્યૂન કે અલ્પ નથી. બ્રહ્માએ કરેલી સૃષ્ટિની રચના કેવી છે? પર એટલે કે સાપેક્ષ બીજાના અવલંબનને જ બધું થાય. બાહ્ય જગતના સર્જનમાં કેટલું પરાશ્રયપણું. એક મકાન કે સ્ત્રી મેળવવામાં, ધન સંપત્તિનો સંચય કરવામાં, એ પર પદાર્થો માટે રાગ દ્વેષ, ઝઘડા, ક્લેશ, સુખ દુઃખ થાય. આત્માથી ભિન્ન જડ અને ચેતન પદાર્થો વિના ચાલશે? મુનિ મહાત્મા સાધના આરાધનાના માર્ગે પર પદાર્થોની સહાય વિના નિરપેક્ષ જીવન જીવવા પ્રયત્ન કરે. સાથે સાથે આંતરિક ગુણ સૃષ્ટિનું એવું સર્જન કરે કે જેમાં નિત્ય સ્વાધીન નિર્ભય જીવન જીવી શકાય. બ્રહ્માની સૃષ્ટિને પ્રલયનો ભય, સૃષ્ટિનું સર્જન કરે, ધારી રાખે, વિનાશ પણ કરે. આમ બ્રહ્માની દુઃખ, વેદના, ત્રાસપૂર્ણ દુનિયા કરતાં મુનિરાજ અનુપમ સુખ, આનંદ અને પૂર્ણ સ્વતંત્રતાવાળી ગુણ સૃષ્ટિની રચના કરે છે. તે બ્રહ્માની સૃષ્ટિ કરતાં અત્યધિક ચઢિયાતી છે. પરથી નિરપેક્ષ છે, અવિનાશીત્વ છે. મુનિની પ્રત્યેક પળો સર્જન માટે છે. એમાં રહે પણ રમે નહીં. બ્રહ્માજીને સહાયક તત્વો પંચભૂત છે, માટે તેની અપેક્ષા રહે છે અને તે બાહ્ય ભાવ છે. સમ્યક જ્ઞાન, દર્શન અને ચારિત્ર આ 3 રત્નોથી પવિત્ર પદવી એટલે તીર્થંકર પદવી. એને મેળવવા ભાવના, આરાધના, સર્વ જીવોને ભવના બંધનોથી મુક્ત કરું આવી તીવ્ર ભાવના જોઈએ. અને વિસ્થાનક તપની કઠોર આરાધનાથી તીર્થંકર પદવીનો પાયો નંખાય. ત્રીજા જ ભવે તીર્થંકર બનાય. તીર્થંકર પદવીનું કાર્ય છે જગતને દુઃખથી ઉદ્ધારવાનું. માટે તે તીર્થંકર પદવી શ્રેષ્ઠ અને ટોચની સમૃદ્ધિ ગણાય.
ગંગા નદી ત્રણેય લોકમાં વહેતી હોવાથી પવિત્ર મનાય છે. ક્ષાયિક ભાવના જ્ઞાનાદિની પ્રાપ્તિ પછી જ શ્રી તીર્થંકર પદની પ્રાપ્તિ 13મા ગુણસ્થાનકે થતી હોય છે. સમ્યક દર્શનને પામ્યા પછી રત્નત્રયીની વિશુદ્ધ આરાધના અપ્રમત્તપણે કરવાથી વિશિષ્ટ કોટીના શ્રી તીર્થંકર નામકર્મનો બંધ થાય છે અને શ્રી અર્હંત પદની પ્રાપ્તિ થાય છે. અનાદિકાળની સહજ સિદ્ધ યોગ્યતાને લઈને રત્નત્રયીની વિશુદ્ધ આરાધના સાધનામાં તત્પર રહેતા સિદ્ધ યોગીને સમાપત્તિ આદિ ધ્યાનથી તીર્થંકરના દર્શન થાય છે. ગંગા પાતાલ મનુષ્ય અને સ્વર્ગલોકમાં વહે છે. એના 3 પ્રવાહ છે. એવા યોગીને શ્રી અર્હંત પદવી દૂર નથી, નજીક જ છે. પરંતુ આ બધી સમૃદ્ધિમાં મુનિ મહાત્મા ક્યાંય પણ મમત્વ કરતા નથી, સમભાવને જાળવી રાખે છે. કર્મના વિપાકનું ચિંતન કરીને સમભાવમાં સ્થિર રહે છે.